નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું પ્રબોધ ગાઈડન્સની આ યુટ્યુબ ચેનલ ઉપર કે એની અંદર આપણે આવનારી જીપીએસસી દ્વારા લેનાર પરીક્ષાઓમાં કેવી રીતે અપ્રોચ કરવો, કયા સબ્જેક્ટ સાથે કેવી રીતે ડીલ કરવું એની ચર્ચાઓ કરીએ છીએ અને એ જ ક્રમમાં આ ત્રીજો લેક્ચર છે. ત્રીજો લેક્ચર શેનો છે તો કે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીનો. પહેલા બે લેક્ચરમાં દોસ્તો આપણે એવું જોયું કે યુરોપિયનોનું ભારતમાં આગમન કેવી રીતે થયું, શું કામ એને આગમન કરવું પડ્યું. બરાબર, ઘણા બધા યુરોપિયનો આવ્યા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, બ્રિટિશ, ડચ. બરાબર, આ બધામાં બ્રિટિશરો જ કેમ ટકી શક્યા, એના સસ્ટેનન્સના કારણો, અને બીજા લોકો કઈ રીતે ન ટકી શક્યા એના માટેના પણ કારણો આપણે જોયા. એ જ ક્રમમાં અત્યારે આપણે ચાલુ કરીએ છીએ કે મુઘલ સામ્રાજ્યનું પતન. દોસ્તો, આ મુઘલ સામ્રાજ્યનું પતન છે ને એ ભારતના મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાં, આધુનિક ઇતિહાસમાં એટલો બધો મોટો રોલ પ્લે કરે છે કે આપણા માટે પ્રાથમિક દ્રષ્ટિએ એ ઘટના ખૂબ નાની હોય કે ભાઈ મુઘલ સામ્રાજ્યનું પતન થઈ ગયું. તો એને કારણે અંગ્રેજોને જે પોતાનો પગ પેસારો કરવા માટેની સ્પેસ મળી અને એના કારણે એ લોકોને જે સક્સેસ રેટમાં વધારો થયો એ અનપ્રેસિડેન્ટેડ હતો, અભૂતપૂર્વ હતો. એના માટે થઈને આપણે મુઘલ સામ્રાજ્યના પતનનો જે અભ્યાસ કરવો પડે છે એ કરીએ છીએ. તો મુઘલ સામ્રાજ્યનું પતન તો ક્યારથી પતન થયું દોસ્તો? તો મુઘલ સામ્રાજ્યએ ઘણા બધા મહાન અને શક્તિશાળી રાજાઓ આપ્યા. મહાન એટલે કોઈ શેલો સેન્સમાં નથી કહેતો, મહાન એટલે કે એવા રાજાઓ કે જેણે ભારતના મોટા ભાગના ભૂભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો, પોતે એની અંદર એક હતું શાસન ચલાવ્યું અને શાંતિ, ઘણા ખરા અંશે શાંતિ અને સમૃદ્ધિ તો નહીં પણ ટૂંકમાં એક રાજાનો ફંડામેન્ટલ એક નેચર હોવો જોઈએ કે એની નીચેના વિસ્તારને ખૂબ કુનેહપૂર્વક સંભાળી શકે. તો પતન ક્યારે થાય કે જ્યારે એ રાજા એની અંદરનો વિસ્તાર હોય, પોતાની અંદર આવેલો વિસ્તાર એ સંભાળી ન શકે અને સ્થાનિક લોકો એ વિસ્તારનો કબજો લેવા માટે શું કરે, પોતે પ્રયત્નો કરે અથવા શક્તિશાળી બની જાય, તો એ જે તે સામ્રાજ્યનું પતન થઈ શકે છે. તો જોઈએ કેવી રીતે. 1707માં ઔરંગઝેબ મૃત્યુ પામ્યો. અપ્રોક્સિમેટલી 50 વર્ષના શાસનકાળ પછી ઔરંગઝેબ સાહેબ મૃત્યુ પામ્યા અને એના જે ઉત્તરાધિકારો હતા, બરાબર, એના બાળકો અથવા એના વંશજો કહી શકાય, એ સૌથી પહેલા તો નિર્માલ્ય હતા. નિર્માલ્ય લોકો બહુ મોટું સામ્રાજ્ય સંભાળી ન શકે. એ રાજામાં અમુક પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ, એ ગુણધર્મો એના વંશજોમાં નહોતા. સાથે સાથે અંદરો અંદરની લડાઈ પણ એવડી મોટી હતી. બરાબર, તો અંદરો અંદરની લડાઈ પ્લસ મુઘલ સામ્રાજ્યનો જે લેન્ડમાર્ક રાજા કહી શકાય આખરી, કોણ તો કે ઔરંગઝેબ, એનું મૃત્યુ થઈ ગયું. એના પછી આનું પતન ચાલુ થયું. ઔરંગઝેબનું મૃત્યુ થયું 1707માં અને ઉત્તરાધિકારના યુદ્ધો, બરાબર, કે કોણ રાજા બનશે એના પછી, એને લઈને એના વંશજો વચ્ચે ખૂબ ઝઘડાઓ થયા. બરાબર, અને નબળા રાજાઓના શાસનને કારણે પતનને વેગ મળ્યો. બીજું, આ પતનને વેગ તો મળ્યો જ, બીજા પતનના કારણો ક્યાં ક્યાં તો કે મુઘલ સામ્રાજ્ય શેની ઉપર આધારિત હતું ભાઈ, કે મુઘલ સામ્રાજ્ય પોતે પોતાના શક્તિશાળી સૈન્યને લઈને ખૂબ મોટો વિસ્તાર જીતી લે અને એના પછી શું કરી લે, એ વિસ્તારમાંથી પોતે કર ઉઘરાવે અને કર ઉઘરાવી પોતાની ટ્રેઝરી ભરે, એટલે કે પોતાની તિજોરી ભરે, અને આવી રીતે રાજાઓનું શાસન ચાલતું હતું. અને આ તિજોરીમાંથી પોતે જેના અધિકારીઓ હોય, નુમાઇંદા હોય, બરાબર, લશ્કરના લોકો હોય, એ બધાને પોતે સેલેરી ચૂકવે. આવી રીતે એનું શાસન ચાલતું હતું. પણ અહીંયા એક સૌથી મોટો ઇસ્યુ એ છે દોસ્તો કે આ વસ્તુમાં તમને ક્યાંય ઇનોવેશન જોવા ન મળે. કોઈ પણ જગ્યાએ તમે જ્યાં સુધી ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ ન કરો ત્યાં સુધી તમારું સામ્રાજ્ય, તમારું રાજ્ય હોય કે તમારો દેશ હોય, એ કોઈ દિવસ વિકાસ કરી શકે નહીં અને સસ્ટેનેબલ રીતે પોતે ટકી શકે નહીં. તો ઔરંગઝેબ ના સમયગાળા દરમિયાન શું થયું, યુદ્ધો પુષ્કળ થયા, બરાબર, ધર્મજનોની એક્ટિવિટી થઈ, બધું થયું, પણ ઔરંગઝેબે કોઈ દિવસ પેઇન્ટિંગ છે, કલા છે, સંશોધનો છે કે એગ્રીકલ્ચર છે, આ કોઈ પણ વસ્તુને કે ધંધા છે, આને કોઈને વેગ આપ્યો નહીં, કોઈને પ્રોત્સાહન આપ્યું નહીં. એને કારણે શું થયું, ઇકોનોમિક દ્રષ્ટિએ મુઘલ સામ્રાજ્ય ખૂબ પાયમાલ થઈ ગયું. લોકો પાસે તમે ત્યારે ટેક્સ ઉઘરાવી શકો કે જ્યારે એની પાસે પૈસા હોય ટેક્સ તરીકે આપવા માટેના. પૈસા ક્યારે હોય કે એને રાજ્ય પોતે ફેસિલિટેટ કરે. શેના માટે તો કે ખેતી કરવા માટે, કે ભાઈ ઉદ્યોગ ધંધા કરવા માટે, આર્ટ અને કલ્ચરના વિકાસ માટે. એના માટે રાજ્યએ પોતે એક વાલી તરીકે, મા બાપ તરીકે એને એક પરિસ્થિતિ આપવી પડે જેના ભાગરૂપે એ લોકો એક્ટિવિટી કરે અને પછી એ લોકો કર આપવા માટે પ્રતિબદ્ધ હોય.
જે કરવામાં મુઘલ સામ્રાજ્ય સંપૂર્ણ નિષ્ફળ ગયું. નિર્માલ્ય રાજાઓ અને ઝીરો ડેવલપમેન્ટલ એક્ટિવિટી, એના આ બે કારણો છે. શું? તો કે મુઘલ સામ્રાજ્યના પતન માટેના. ત્યારબાદ મુઘલ શાહે 29 વર્ષ શાસન કર્યું હોવા છતાં મુઘલ સામ્રાજ્યને પુનર્જીવિત કરી શક્યા નહીં. બરાબર. તો 29 વર્ષના લાંબા શાસનગાળા દરમિયાન પણ લોકો શું કરી શક્યા નહીં? કોને? મુઘલ સામ્રાજ્યને પુનર્જીવિત કરી શક્યા નહીં. કેમ? તો કે જ્યારે ફંડામેન્ટલ જ ઇસ્યુ વાળું હોય તમારું, ત્યારે એની ઉપર ચણેલી ઇમારત જાજો સમય સુધી ટકી શકે નહીં. મુઘલ સામ્રાજ્ય સામેના પડકારો. આંતરિક પડકારો સૌથી પહેલા તો આપણે જોઈએ ને તો ક્યાં? ઔરંગઝેબ પછી નબળા શાસકો. ઔરંગઝેબ પછી એકદમ નબળા શાસકો આવી ગયા. બરાબર. એટલે એ શું થયું? મોટા વિસ્તારને કરી શક્યા નહીં. અને લાયકાત વગરના લોકો જ્યારે સત્તાના શીર્ષ ઉપર બેઠા હોય ને, ત્યારે નીચેની જે એક્ટિવિટીઝ હોય ને, એ શું થઈ જાય ભાઈ? વધુ સ્પીડમાં થઈ જાય. કે જે તે દાખલા તરીકે બંગાળમાં તો કે ત્યાંનો એક લોકલ રાજા હોય, એ શું કરે? મુઘલ સામ્રાજ્યની જે ઓથોરિટી છે એને નકારી દે. ભાઈ હવે અમે તમારી નીચે રહેશું નહીં, અમે તમને ટેક્સી નહીં આપી. એવી જ રીતે શું થાય? હૈદરાબાદમાં થાય. એવી જ રીતે ભારત દેશના અલગ અલગ વિસ્તારોમાં થયું. એટલે કે આંતરિક પડકાર હતો કે આંતરિક રીતે એ લોકો ખૂબ યુદ્ધ કરતા હતા. બાહ્ય પડકારમાં જેમ બાકી રહી જતું એમ અધૂરામાં પૂરું આપણે કહી શકીએ. એવું શું? તો કે ભાઈ નાદિર શાહનું આક્રમણ 1738 અને 1739, 1738 થી 1739 દરમિયાન નાદિર શાહ, અફઘાન રૂલર, એને ભારતમાં આક્રમણ કર્યું અને છેક સુધી આવી, ભારતના મધ્ય ભાગ સુધી આવી અને ભારતને તહેસ નહેસ કરી નાખ્યું. ભારતને લૂંટી લીધું અને ખૂબ મોટા પ્રમાણમાં સંપત્તિ ભાઈ લઈ ગયા. ક્યાં? અફઘાનિસ્તાન. બરાબર. બીજી વખત અહેમદ શાહ અબ્દાલી આવ્યા. ક્યારે? 1748 થી 1767 ની વચ્ચે. આ 1748 અને 1767 ની વચ્ચે એક 1761 આવે છે. આ 1761 ની સાલે, બરાબર, ભારતના ભવિષ્યને નક્કી કરવા માટે ખૂબ લેન્ડમાર્ક પોઈન્ટ હતો. કેમ? તો કે 1761 માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. કોની વચ્ચે થયું ભાઈ? તો કે અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયું. અને એમાં જીતું કોણ? કે અહેમદ શાહ અબ્દાલી જીતી ગયો અને મરાઠાઓ ખૂબ ખરાબ રીતે શું થયા ભાઈ? હાર પામ્યા. તો કે ભાઈ આનો પર્સપેક્ટિવ શું? આનો મતલબ શું? મરાઠાઓ હારી ગયા અને અહેમદ શાહ અબ્દાલી જીતી ગયા. આનો પર્સપેક્ટિવ એ થાય દોસ્તો કે મરાઠાઓ આ યુદ્ધ જીતી ગયા હોત અથવા મરાઠાઓ સફિશિયન્ટલી શક્તિશાળી હોત તો અંગ્રેજોએ 1767 પછી જે પણ વિકાસ કર્યો ને એની ઉપર પોતે બ્રેક મારી શકત મરાઠાઓ. બરાબર. પણ આ યુદ્ધ હારવાને કારણે એ લોકો ઇકોનોમી અને લશ્કરી તાકાતની દ્રષ્ટિએ એટલા બધા નબળા પડી ગયા કે પછી એનામાં અંગ્રેજોનો સામનો કરવાની તાકાત ન રહી એવું કહી શકો તમે. અથવા તો જે કહી શકાય ને કે કોન્ફિડન્સ હોવો જોઈએ, તાકાત હોવી જોઈએ, એ બધું શું થઈ ગયું? ડાઉન થઈ ગયું. આ અહેમદ શાહ અબ્દાલી સાથે જે યુદ્ધ થયું એમાં પોતે બધું એબ્ઝોર્બ થઈ ગયું. જેમ મેં તમને કીધું એમ 1761 માં અબ્દાલીએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા. બરાબર. તો આ મુઘલ સામ્રાજ્ય સામેના પડકારો હતા. આપણે નેક્સ્ટ જોઈએ તો એક ફૂડ ફોર થોટ્સ, એટલે કે તમે કેવી રીતે એનાલિટિક્સ જોઈ શકો છો અથવા એનાલિસિસ કરી શકો છો એના માટેનું એક આ સ્લાઇડ છે. ખાલી આવડે તો ઠીક છે, ન આવડે તો તમે સ્કીપ કરી શકો છો. પણ સ્માર્ટ વિદ્યાર્થી એને જ કહેવાય કે જે પોતાના દ્રષ્ટિકોણથી પોતાની રીતે ફેક્ટ્સ અથવા વાસ્તવિકતાઓને કનેક્ટ કરી અને એક જવાબ બનાવી શકે. આ સ્કિલ તમને મેઇન્સમાં કામ આવશે. ખાલી એક સવાલ પૂછું છું, શા માટે દરેક મોટા યુદ્ધો પાણીપતમાં જ લડાય? પાણીપતનું પહેલું યુદ્ધ, પાણીપતનું બીજું યુદ્ધ, પાણીપતનું ત્રીજું યુદ્ધ. આ 3 યુદ્ધમાંથી મેં તમને ત્રીજું યુદ્ધ કહી દીધું કે ત્રીજું યુદ્ધ અહેમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયું હતું. તમારે મને કમેન્ટ સેક્શનમાં પહેલા 2 યુદ્ધો વિશે માહિતી આપવાની છે. પહેલા 2 યુદ્ધ, પાણીપતનું પહેલું યુદ્ધ અને પાણીપતનું બીજું યુદ્ધ, કોની વચ્ચે લડાણા હતા અને કયા વર્ષમાં લડાયા હતા. બરાબર. એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે, ભૂલ્યા વગર. તો કેમ ભાઈ દરેક મોટા યુદ્ધો પાણીપતમાં જ લડાણ? તો એનું એકમાત્ર કારણ એ છે દોસ્તો કે પાણીપત ને તમે જો સર્ચ કરશો ને તો અત્યારના વર્તમાન સમયના હરિયાણા રાજ્યમાં આ પાણીપત આવેલું છે. આ પાણીપત ને તમે ક્રોસ કરો ને એટલે ધીમે ધીમે હિમાલયની ગિરિમાળા ચાલુ થઈ જાય. અને હિમાલયની ગિરિમાળા જેમ તમે જ્યોગ્રાફીમાં ભણ્યા હશો અથવા ભવિષ્યમાં ભણશો કે ભારતનું એક નેચરલ બેરિયર છે. ભારતનું એક કુદરતી રીતે એક શું છે ભાઈ? એની એક સીમા દર્શાવે છે. કોણ? તો કે હિમાલય. હિમાલયની ઓલી બાજુથી જે લોકો આવતા હોય એના માટે ગ્રાઉન્ડ લેવલ સૌથી પહેલા તમને હરિયાણામાં જ જોવા મળે.
બરાબર. અને ભારતના રાજાઓને જો પોતે પોતાને રાજ્યને બચાવવું હોય બહારના આક્રાંતાઓથી, તો કોઈ પણ માણસ અથવા કોઈ પણ આક્રાંતા પાણીપતને વટે એ પેલા એને રોકી દેવો પડે. એટલે જેવા ઉપરથી ઘૂસે ઉત્તર ભારતમાંથી લોકો, એવા ભારતના રાજાઓ એને ખદેડવા માટે ક્યાં પહોંચી જાય? તો કે ઉત્તર ભારતના ચરમ બિંદુ ઉપર. ઈ કયું આવે? તો કે ભાઈ પાણીપત. એટલે મોટા મોટા યુદ્ધો જે પાણીપતમાં લડાણા, એને ભારતનો ઇતિહાસ નક્કી કરવામાં ખૂબ મોટો રોલ પ્લે કર્યો. એટલે પાણીપતના આના સિવાયના ઘણા બધા કારણો છે. આ તો મેં તમને એક જ્યોગ્રાફિકલ રીઝન આપ્યું, બરાબર. આના સિવાય પાણીપતના યુદ્ધો પાણીપતમાં જ લડાયા એના ઘણા બધા કારણો છે. તમે ચેટ જીપીટીને પૂછો એક વખત, તમે ક્યારેક ગૂગલને પૂછો તો તમને ઘણા કારણો જોવા મળશે. ઔરંગઝેબ પછી નબળા શાસકો, જે મેં તમને કીધું એમ કે ઔરંગઝેબ પછી નબળા શાસકો આવ્યા, એને કારણે મુઘલ સામ્રાજ્યનું પતન થઈ ગયું. પણ ક્યાં ક્યાં નબળા શાસકો? તમારે આમાંથી એકેયને ગોખવાના નથી. તમે જેટલો અભ્યાસ કરશો એમાં એક બે ત્રણ જણાનું નામ ક્યાંય આવતું હોય તો એવા લોકોનો સમયગાળો અથવા એમનું નામ યાદ રાખો તો ઇટ ઇઝ ઓકે. બાકી આ કોઈ લોકોનો મેજર રોલ છે નહીં ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝમાં અથવા ઇતિહાસને શેપ કરવામાં. આ લોકોનું બહુ મોટું અને બહોળું યોગદાન નથી. એટલે તમે ફોમો ન થઈ જાય તમને, ફિયર ઓફ મિસિંગ આઉટ, બરાબર. તો એના માટે મેં તમને ખાલી આ 12 નામ અહીંયા લખેલા આપેલા છે. કોણ કોણ? તો ઔરંગઝેબ પછી 1707 ભાઈ મૃત્યુ પામ્યા. એના પછી બહાદુર શાહ આવે છે, પછી જહાંગીર શાહ આવે છે. જો તમે જો નબળા શાસકો ખૂબ ઓછા સમયગાળા માટે આવ્યા છે. કોઈ 1 વર્ષ, કોઈ 2 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ. કેમ? તો કે અંદર વિદ્રોહની આગ જ એવડી મોટી હોય કે કોઈ માણસ રાજા બને અને પોતે હજી પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે ત્યાં સુધીમાં તો એને ઉથલાવી નાખવામાં આવે, અથવા એને મારી નાખવામાં આવે, અથવા એનું રાજ્ય શું કરી લેવામાં આવે? હડપી લેવામાં આવે. બહાદુર શાહ, જહાંગીર શાહ, ફરુખશિયાર. આ ફરુખશિયાર ઈ જ કે જેણે અંગ્રેજોને શું આપ્યું હતું ભાઈ? વેપાર કરવાની પરમિશન આપેલી હતી. ભૂલી ગયા હોય તો પહેલો અને બીજો લેક્ચર એ બે તમારે રિવાઇઝ કરવાના રહેશે. રફી ઉદ દરજા 1 જ વર્ષ. રફી ઉદ દૌલા 1 વર્ષમાં 2 રાજાઓ બદલા. મહેમદ શાહ 1719 થી 1748, જે આપણે 29 વર્ષનો લાંબો સમયગાળો જોયો હતો કે આ 29 વર્ષનો લાંબા સમયગાળા દરમિયાન શાસન કરવા છતાંય પણ મુઘલ સામ્રાજ્ય ફરી પાછું બેઠું થઈ શક્યું નહીં. એ આ ભાઈ પોતે, કારણ કે શાસનમાં દમ હતો નહીં. અહેમદ શાહ, ત્યારબાદ આલમગીર દ્વિતીય, શાહજહાં ત્રીજા, શાહ આલમ બીજા. આ તારીખ યાદ રાખજો, 1760 થી બરાબર 1788. શાહ આલમ બીજો, તમે એક બક્સરનું યુદ્ધ ભણશો દોસ્તો. એ થયું 1764. આ 1764 બક્સરનું યુદ્ધ થયું, એમાં શાહ આલમનો ખૂબ મોટો રોલ હતો. એટલે તમારે શાહ આલમ દ્વિતીયને યાદ રાખવો પડે. આ અકબર બે, બરાબર, અકબર બે. અને ત્યારબાદ બહાદુર શાહ બીજા. આટલા રાજાઓ કેટલા ઓછા સમયગાળા દરમિયાન આવ્યા? 1707 ઔરંગઝેબ મૃત્યુ પામ્યો, ત્યાંથી 100 વર્ષ ગણો તો 1807. અને આ છેલ્લો રાજા કયો ભાઈ? 1857. 1857 શું થયું ભાઈ? તો કેમ 13મો રાજા નો? કારણ કે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. કઈ? તો કે મંગલ પાંડે. તમે સાંભળ્યું આ સંગ્રામના સૌ પ્રથમ શહીદ. અને એના જે નોમિનલ હેડ હતા, નામ માત્રના રાજા હતા, એ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને કોને બનાવ્યા હતા ભાઈ? તો કે બહાદુર શાહ બીજાને. દિલ્હીના રાજા હોવાના નાતે કે અમારું પ્રતિનિધિત્વ, અમારા રાજા પોતે ખૂબ નબળા હતા. નબળા એટલે કે એની ઉંમર થઈ ગઈ હતી, એટલે પોતે કોઈ યુદ્ધમાં ભાગ લઈ શકે કે કોઈ સેનાઓનું નેતૃત્વ કરી શકે એવા શક્તિશાળી હતા નહીં. પણ એક સિમ્બોલિક હેડ તરીકે એમની નિમણૂક કરવામાં આવેલી હતી. શેમાં? તો કે 1857 સંગ્રામમાં. તો આ હતા ઔરંગઝેબ પછી 12 નબળા. તો નેક્સ્ટ ટોપિક છે દોસ્તો આપણો કે મુઘલ સામ્રાજ્યના પતનમાં ફાળો આપનારા મુખ્ય પરિબળો. તો મુઘલ સામ્રાજ્યના પતનમાં ફાળો આપનાર પરિબળોની મેં ચર્ચા કરી કે પેલા નિર્માલ્ય રાજાઓ હતા, એ લોકોએ કોઈ ઇકોનોમિક કે સોશિયલ ડેવલપમેન્ટ કર્યું નહોતું, આર્ટ એન્ડ કલ્ચરમાં ધ્યાન આપ્યું નહોતું. એટલે ઓવરઓલ પરિસ્થિતિ એવી સર્જાણી કે કઈ નવાચાર થયો નહીં. પણ આ સિવાયના જો કોઈ કારણો હોય, આ કેવા કારણો છે જે આપણે જોઈએ છીએ? એ એડમિનિસ્ટ્રેટિવ કારણો છે. કેવી? જમીનદારોની વફાદારી બદલાવી. જમીનદારોની વફાદારી બદલાવી એટલે
હંમેશા એવું હોય દોસ્તો કે જ્યારે પણ શક્તિશાળી રાજાઓ હોય ને તો એની નીચેના એના કર્મચારીઓ કે એના ખંડિયા રાજાઓ એ બધા કેવા હોય, પોતે પ્રામાણિક હોય અને રાજાને વફાદાર હોય. કોઈ પણ જગ્યા જે સિદ્ધાંત છે એ લાગુ પડે કે મોટો અધિકારી કે જ્યારે પોતે શક્તિશાળી હોય, એટલે કે એનામાં એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ હોય, કે પોતે સારી રીતે વહીવટ ચલાવી શકે, તો એની નીચેના કર્મચારીઓ અધિકારીઓ એને વફાદાર રહે, એને સાચી માહિતીઓ આપે અને એને વાસ્તવિક પરિસ્થિતિઓથી અવગત કરે. પણ નિર્માલ્ય અને નબળો રાજા હોય તો શું થાય? પરિસ્થિતિ એવી સર્જાય કે એની નીચેના લોકો હોય એ એની વાત માને નહીં, પોતાને મનમાં આવે એવા કાર્યો કરે. પરિણામે શું થાય? અવ્યવસ્થા સર્જાય, ભ્રષ્ટાચારનું પ્રમાણ વધે અને વ્યક્તિનો જે સૌથી સર્વોચ્ચ સત્તાધીશ છે એનો પોતાના વિસ્તાર અને લોકો પ્રત્યેનો કંટ્રોલ એ ધીમે ધીમે શું થાય? ડાઉન થાય. સેમ વસ્તુ તમને મુઘલ સામ્રાજ્યના પતનમાં જોવા મળી. કઈ રીતે? કે જમીનદારો જે હતા, જમીનદારોનું કામ શું હતું? દાખલા તરીકે કોઈ પણ એક વિસ્તાર હોય, દાખલા તરીકે એક આ વિસ્તાર છે, ગ્રામ હોય, તાલુકો હોય કે કોઈ પણ વસ્તુ હોય, પણ આ એક મોટા વિસ્તારનો એક નાનો હિસ્સો, દાખલા તરીકે એવું માની લ્યો કે આ ભારત છે, આ ચોરસ મેં લખ્યું એ શું છે ભાઈ? ભારત. આ ભારત દેશનો કોઈ નાનો એવો વિસ્તાર છે, વિસ્તાર એ. આ વિસ્તારની અંદર રહેતા લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવવાનું કામ કરી અને એને પોતાનો પગાર અથવા પોતાની કટ રાખી અને રાજા સુધી પહોંચાડવાનું કામ કોનું હોય? તો કે જમીનદારોનું હોય. એટલે કે આ જમીનદારો જે તે વિસ્તારના સર્વોચ્ચ કરતા હતા જ્યાં સુધી મુઘલ રાજાઓનું સામ્રાજ્ય ચાલતું હતું ત્યાં સુધી. જેવો ઔરંગઝેબ મૃત્યુ પામ્યો એવા આ વિસ્તાર એના જમીનદારોએ શું કર્યું ભાઈ? રાજાને જકાત આપવાની ઓછી કરી દીધી અથવા નહિવત કરી દીધી, અથવા અમુક બહુ શક્તિશાળી જમીનદારો હતા એને શું કર્યું ભાઈ? કે મુઘલ સામ્રાજ્યની ઓથોરિટીને જ નકારી દીધી કે ભાઈ અમે તમારી નીચે નથી, હવે અમે સ્વતંત્ર રાજ્ય તરીકે એક્ઝિસ્ટ કરશું અને હવે તમે અમારી પાસેથી કર કે તમે અમને આદેશો આપતા નહીં. એટલે કે આ તમને હવે સમજાઈ ગયું છે કે જમીનદારોની વફાદારી કઈ રીતે બદલાય. બીજું, જાગીરદારી કટોકટી. જાગીરદારી કટોકટી એટલે કે પરિસ્થિતિ એવી થાય કે મુઘલ રાજા હોય, ઈ જાગીરદારોને અમુક જાગીર પોતાના વ્યવસ્થાપન માટે આપે કે ભાઈ XYZ જાગીર છે એના તમે જાગીરદાર, એમાંથી મને તમારે શું આપવાનું ભાઈ? XYZ અમાઉન્ટ ઓફ કર છે કે ટેક્સ છે એ તમારે મને આપવાનું. પણ હવે તમે જોશો તો જમીન મુઘલ સામ્રાજ્યની અંડરમાં જમીન એટલે કે વિસ્તાર એ તો લિમિટેડ જ હતો. પણ મુઘલ સામ્રાજ્યની નીચે આવતા રાજાઓ એ ખૂબ વધવા માંડ્યા, કારણ કે નાના નાના રાજ્ય હોય, એ રાજ્યોને તમે એક્વાયર કરો તો એ રાજાને તમારે કંઈક આપવું પડે, બરાબર? તો ઇંગ્લિશમાં એવું કહેવાય કે ટુ મચ પીપલ વેર ચેઝિંગ ટુ લેસ લેન્ડ. એનો મતલબ એવો થાય કે ખૂબ જાજા જાગીરદારોની વચ્ચે ખૂબ ઓછી જમીનો વહેંચાયેલી હતી. એટલે નંબર ઓફ જાગીરદાર જ્યારે વધે ત્યારે એની વચ્ચે શું થાય? કપટ વધે, યુદ્ધો વધે, ઝઘડાઓ વધે. એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જાગીરદારી ક્રાઇસિસ. ત્યારબાદ પ્રાદેશિક આકાંક્ષાઓનો ઉદય. આ બંને એકબીજા સાથે શું છે દોસ્તો? જોડાયેલી છે. કઈ રીતે જોડાયેલી છે? મેં તમને પહેલા પણ સમજાવ્યું કે જ્યારે જાગીરદારો પોતે પોતાની જાતને અસર્ટ કરે, પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરે કે પોતાની જાતને મુઘલ સામ્રાજ્યથી અલગ ઘોષિત કરે, તો એને શું કહેવાય? પોતાની પ્રાદેશિક આકાંક્ષાઓનો ઉદય. તો કે સર આવા કોઈ એક્ઝામ્પલ છે? તો કે હા છે. હૈદરાબાદ છે, બંગાળ છે, આ બધા શું હતા? જે તે તબક્કે મુઘલ સામ્રાજ્યનો હિસ્સો હતા. પરંતુ કોઈ શક્તિશાળી રાજાની અવેજીમાં અથવા શક્તિશાળી રાજાની ગેરહાજરીને કારણે આ લોકોએ પોતાની જાતને સ્વતંત્ર કરી દીધા. આર્થિક અને વહીવટી સમસ્યાઓ. લાંબો અને વિશાળ પ્રદેશને નિર્માલ્ય રાજાઓ શું ન કરી શક્યા? મેનેજ ન કરી શક્યા, હેન્ડલ ન કરી શક્યા. વહીવટી રીતે એને એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સના અભાવને કારણે શું ન કરી શક્યા? એ રાજ્યનો વહીવટ ન કરી શક્યા અને એને કારણે જે પતન થતું હતું એને ઓવર સ્પીડી બનાવ્યું, ઓવર ઝડપી બનાવ્યું અને અલ્ટિમેટલી શું થયું ભાઈ? મુઘલ સામ્રાજ્યનું પતન થયું. આની પહેલાની સ્લાઇડમાં મેં તમને બતાવ્યું કે પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓનો ઉદય. તો કઈ રીતે? કે સૌથી પહેલા એના ત્રણ ભાગ પડે છે. એક તો અનુગામી રાજ્યો.
અનુગામી રાજ્યો એટલે કેવા રાજ્યો કે મુઘલ પ્રાંતો જે સામ્રાજ્યથી અલગ થયા પછી રાજ્યોમાં ફેરવાયા એને અનુગામી રાજ્ય કહેવાય. નામ ઉપરથી જ તમને ખબર પડી જાય. અનુગામી એટલે શું કે પેલા હોય એના પછીનું સ્ટેપ જે લેવામાં આવે એને અનુગામી કહેવામાં આવે છે. તો એવા કોઈ એક્ઝામ્પલ છે તો કે આ છે. સૌથી પહેલું એક્ઝામ્પલ છે એનું અવધ, બીજું બંગાળ અને ત્રીજું હૈદરાબાદ. એના પછી રાજ્યોનો પ્રકાર જે મુઘલ સામ્રાજ્યથી અલગ થયા તો કે સ્વતંત્ર રાજ્ય. સ્વતંત્ર રાજ્ય એટલે શું કે એને પોતાને સ્વતંત્ર જ ઘોષિત કરી દીધા કે હવે અમે મુઘલ સામ્રાજ્યની અંદર નથી. ક્યાં ક્યાં? મૈસૂર, કેરળ અને રાજપૂત રાજ્યો ઉપર મુઘલ નિયંત્રણની અસ્થિરતાને કારણે આ રાજ્યો જે છે એ અસ્તિત્વમાં આવ્યા. સૌથી પહેલું કયું? અનુગામી રાજ્ય. અનુગામી રાજ્ય એટલે એવું કે મુઘલ સામ્રાજ્ય જ્યાં સુધી રૂલ કરતું હતું ત્યારે સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં નહોતું. મુઘલ રાજ્યનો એક હિસ્સો હતો, બરાબર, પણ મુઘલ રાજ્યની ક્રેડિબિલિટી અથવા એની શક્તિમાં કમી થવાને કારણે નવા રાજ્યોનો નવો જ અસ્તિત્વમાં આવ્યા તો એને શું કહેવામાં આવે છે? અનુગામી રાજ્યો. એના પછી સ્વતંત્ર રાજ્યો આપણે સમજ્યા, એ અઘરું નથી કે એને પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દીધા કે હવે અમે તમારા નુમાઇંદા નથી, હવે અમે તમારી નીચે કામ કરવાના નથી. ને નવા રાજ્યો. આ મુઘલ સામ્રાજ્ય મરાઠા, શીખ અને જાટ રાજ્યો સામે બળવાખોરો દ્વારા સ્થાપવામાં આવેલું હતું. બળવાખોરો દ્વારા સ્થાપવામાં આવેલું હતું એનો મતલબ શું થાય દોસ્તો કે જ્યાંના સ્થાનિક રાજ્યોએ શું કર્યું ભાઈ? સ્થાનિક રાજ્યોએ મુઘલ સામ્રાજ્યો સામે બળવો કર્યો. દાખલા તરીકે મરાઠાઓને અને શીખ લોકોને એવો વિશ્વાસ હતો કે હવે જે નિર્માલ્ય રાજાઓ છે, નબળા શાસકો છે, એને અમે હરાવી દઈશું અથવા એ અમારી સામે ટકી શકશે નહીં. એટલે એને શું કર્યું ભાઈ? યુદ્ધો કર્યા અથવા તો છળ કપટથી વોટ એવર પરિસ્થિતિને કારણે એને વિદ્રોહ કરી અને પોતે શું કરી લીધો? કબજો લઈ લીધો હતો. કોનો? પોતાના રાજ્યનો. તો પ્રાદેશિક રાજ્યો ક્યાં ક્યાં હતા અથવા એની સ્થાપના કોણે કરી તો એની ઉપર આપણે નજર ફેરવવી હોય તો શું જોવા મળે છે ભાઈ? કે રાજ્ય અને એની રચના બંને તમારી સામે. સૌથી પહેલા હૈદરાબાદ રાજ્યની સ્થાપના કોણે કરી? ચીન કુલીજ ખાન અથવા એને નિઝામ ઉલ મુલ્ક તરીકે પણ ઓળખાતા હતા. દોસ્તો આવા પ્રશ્નોનું તમને જોડકું પૂછાઈ જાય કે ભાઈ નીચેના રાજ્ય અને એના સ્થાપક યોગ્ય જોડકા જોડો. તમને ઓપ્શન આપી દીધેલા હશે, તમને 1 માર્ક રોકડો મળી જશે. અચ્છા, હૈદરાબાદ છે, અવધ, બંગાળ, મૈસૂર, મરાઠા અને કેરળ. આટલા તો નો જ ભૂલાવા જોઈએ. એના સિવાયના 3-4 જે બાકી રહ્યા છે એ તમને યાદ રહે તો કોશિશ કરવાની, અધરવાઇઝ ઠીક છે. અવધ, શહાદત ખાન જે બુરહાન ઉલ મુલ્ક તરીકે જાણીતો હતો. હૈદરાબાદનો જે નવાબ હતો જેણે એની સ્થાપના કરી એ નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખાતો હતો. આ બુરહાન મુલ્ક તરીકે ઓળખાય છે. બંગાળ રાજ્યનો સ્થાપક મુર્શિદ કુલી ખાન. કોણ? મુર્શિદ કુલી ખાન. એના પછી આવે છે કોણ? અલી વર્દી ખાન. અને એના પછી ઉત્તરોત્તર સ્વતંત્ર જે શાસકો હતા એ શું કરે છે? પોતાની રીતે પોતાનું શાસન ચલાવે છે. એના પછી આવે છે રાજપૂતો. રાજપૂત રાજ્યનું, બરાબર, રાજપૂત રાજ્યની જે શરૂઆત છે એ કોના દ્વારા કરવામાં આવેલી હતી તો કે અજીતસિંહ. અજીતસિંહ કરીને એક બીજું પણ ઇતિહાસમાં પાત્ર આવે છે, એ ભગતસિંહના કાકા હતા. એને અને આને કોઈ લેવા દેવી નથી, બરાબર, એટલે ધ્યાન રાખજો. 1708 રાજપૂતોનું નવું આખું એક સ્વતંત્ર રાજ્ય સ્થપાણું. મૈસૂર વોડિયારોના શાસન હેઠળ મૈસૂર રાજ્ય હૈદર અલીના શાસન હેઠળ લાવવામાં આવ્યું. જે વોડિયાર ડાયનાસ્ટી હતી, વોડિયાર એક વંશ હતો, બરાબર, એ વોડિયાર વંશ પાસેથી હૈદર અલીએ, બરાબર, ટીપુ સુલતાનના પપ્પા, એને શું કર્યું ભાઈ? પોતાની નીચે આખું મૈસૂર રાજ્ય લાવી દીધું. હૈદર અલી પોતે અભણ હતો પરંતુ એનામાં સૂઝબૂઝ અને કોઠાસૂઝ એટલી વિશાળ અને વ્યવસ્થિત હતી દોસ્તો કે એને એક સામાન્ય સૈનિકમાંથી પ્રોગ્રેસ કરી અને પોતે એક મૈસૂર રાજ્યનો રાજા બની ગયો હતો. ત્યારબાદ આવે છે કેરળ. માર્તંડ વર્માએ ત્રાવણકોરની રાજધાની સાથે કેરળનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. કેરળનું રાજ્ય કોણે સ્થાપ્યું દોસ્તો? માર્તંડ વર્માએ. ત્યારબાદ જાટ. ચુરામણ અને બદનસિંહ ભરતપુરનું જાટ રાજ્ય સ્થાપવામાં સફળ થયા. અને એનું એક્સ્ટ્રીમ, બરાબર, એનો મધ્યાહન ક્યારે આવ્યો જાટ રાજ્યનો તો કે સૂરજમલના નેતૃત્વમાં એનો મધ્યાહન આવ્યો. એટલે કે એની એક્સ્ટ્રીમ રીતે ફેલાયેલું હતું, એની એક્સ્ટ્રીમ રીતે વિકાસ પામેલું હતું. કોની અંદર ભાઈ? સૂરજમલના નેતૃત્વમાં.
શીખ ગુરુ ગોવિંદ સિંહનું નેતૃત્વ, બરાબર, અને એની શીખના પરિણામે એને જે પોતાના શીખ અનુયાયીઓને દીક્ષા આપેલી હતી એના પરિણામે શીખ ધર્મના બચાવમાં ક્રાંતિકારી એક સંપ્રદાય તરીકે એ શું થયું ભાઈ, શીખ એક આખો એક સંપ્રદાય ઉદ્ભવ્યો અને એને પોતાનું અલગ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. મરાઠાઓ, પેશવાઓના સક્ષમ નેતૃત્વ હેઠળ મરાઠાઓએ માલવા અને ગુજરાતથી મુઘલ સત્તાને શું કરી, ઉખેડી નાખી અને પોતાનું શાસન જે છે એ સ્થાપિત કર્યું. ક્યાં સુધી? તો કે પાણીપતના ત્રીજા યુદ્ધ સુધી, કે જ્યાં સુધી મરાઠાને કારમી હારનો સામનો કરવો પડેલો હતો ત્યાં સુધી. રોહિલખંડ અને ફરુખાબાદ, મોહમ્મદ ખાન બંગશ એક અફઘાન પોતે વ્યક્તિ હતો. એણે દિલ્હીની પૂર્વમાં ફરુખાબાદની આસપાસના વિસ્તારોને કબજે કર્યા અને ફરુખાબાદ રોહિલખંડના રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યો જે હતા દોસ્તો એ મુઘલ સામ્રાજ્યના પતનના સમયે અથવા એના થોડાક સમય પછી અસ્તિત્વમાં આવેલા હતા. એટલે મુઘલ સામ્રાજ્યનું પતન એ ખૂબ વિશાળ ઘટના તરીકે આપણે એને જોવી પડે અથવા એને યાદ રાખવી પડે. અચ્છા, મુઘલ સામ્રાજ્યના પતન વખતે સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ કેવી હતી તમને ખબર જ પડી જાય કે જે રાજ્ય પોતે સસ્ટેન કરી શકવાની પરિસ્થિતિમાં ન હોય એ રાજ્યના લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કોઈ દિવસ સારી હોય નહીં. કારણ કે કોઈ પણ રાજ્યની અવધારણા છે એ એના લોકો થકી નક્કી થાય, એના લોકોના સ્ટાન્ડર્ડ થકી નક્કી થાય. એટલે તમને કોઈ એવું કહે કે કોઈ પણ રાજ્ય, અફઘાનિસ્તાન હોય કે એવા કોઈ પણ ફેઇલ્ડ સ્ટેટ્સ હોય અત્યારના સમયમાં, દાખલા તરીકે ઈરાન છે, દાખલા તરીકે એવા કોઈ પણ સિરિયા છે, આવા લોકો પ્રદેશો એની અંદર લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ, એનો ડેવલપમેન્ટલ ઇન્ડેક્સ અથવા એનું એજ્યુકેશનનું લેવલ, પોષણનું લેવલ, આર્ટ એન્ડ કલ્ચરમાં એનું યોગદાન ખૂબ ઓછું હોય. રીઝન બિંગ કે ઈ પોતે અનસ્ટેબલ છે, ઈ પોતે પોલિટિકલ પરિસ્થિતિઓથી ઘેરાયેલા છે કે જેમાં આવતીકાલે શું થશે એની તમને ખબર નથી. તો આવી પરિસ્થિતિઓ જ્યારે નિર્માણ પામે ત્યારે લોકોનું જીવન ધોરણ અને લોકોના જીવનનું મૂલ્ય ખૂબ ઘટી જાય છે. આટલી પ્રાથમિક વસ્તુઓ તમને ખબર હોય તો તમને શું કરે, એક્ઝામમાં તમને તુક્કો મારતા ફાવે અથવા તમને એક કોમન સેન્સથી જવાબ આપતા ફાવે, ભલે તમે એ આખું એનો અભ્યાસ કરેલો ન હોય તો પણ. જોઈએ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ. કૃષિ કેવી હતી ભાઈ? ટેકનિકલી પછાત, ઓબ્વિયસલી, કારણ કે ડેવલપમેન્ટલ કામ થયું હતું નહીં. શેમાં? તો કે કૃષિમાં. પણ ખેડૂતોના સખત પરિશ્રમથી જે થોડું ઘણું જે એની ઉપજ હતી એ ચાલતી રહેતી હતી, પણ એમાં કોઈ મેજર પ્રોગ્રેસ જોવા મળતો હતો નહીં. વેપાર અને ઉદ્યોગમાં જોઈએ તો આયાતની વસ્તુઓ કઈ કઈ હતી, આ એનો વિસ્તાર છે અને એની સામે મેં લખેલું છે શું વસ્તુઓ આયાત થતી હતી. દાખલા તરીકે પર્શિયન ગલ્ફ પ્રદેશમાંથી મોતી, કાચા રેશમ, ઊન, ખજૂર, સૂકા ફળો અને ગુલાબજળ. અરબસ્તાનમાંથી કોફી, સોનું, દવાઓ અને મધ. ચીનમાંથી ચા, ખાંડ, પોર્સેલિન અને રેશમ. તિબેટમાંથી સોનું, કસ્તુરી અને ઊનનું કાપડ. આફ્રિકામાંથી હાથીદાંત અને દવાઓ, કારણ કે આફ્રિકામાં હાથીના જે વસ્તી છે એ ખૂબ વધારે તમને જોવા મળે છે. યુરોપમાંથી ઊનનું કાપડ, તાંબુ, લોખંડ, શીશુ અને કાગળ. નિકાસની વસ્તુઓ આપણે શું શું હતી તમે જો દોસ્તો, આપણે ખૂબ મોંઘી વસ્તુઓની આયાત ચાલુ હતી, સાથે સાથે નિકાસમાં તમને જે છે એ મોંઘી વસ્તુઓ ખૂબ ઓછી જોવા મળશે. સુતરાઉ કાપડ, જેને અંગ્રેજો ખૂબ ઓછા ભાવે લઈ જતા હતા. સુતરાઉ કાપડને અંગ્રેજો ખૂબ નીચા ભાવે લઈ જતા હતા. કાચા રેશમ અને રેશમનું કાપડ, હાર્ડવેર, ગળી, સોલ્ટ પેપર, અફીણ, ચોખા, ઘઉં, ખાંડ, મરી અને અન્ય મસાલા, કિંમતી પથ્થરો અને દવાઓ. મોટા ભાગની વસ્તુઓ દોસ્તો તમને કુદરતમાંથી મળી આવતી હતી અને કુદરતમાંથી મળી આવતી વસ્તુઓ ઉપર સામાન્ય રીતે ઈ વિસ્તારના રાજાઓ અથવા વહીવટદારોનો શું હોય, ભાગ હોય અથવા એનો કંટ્રોલ હોય. તો આ જે તબક્કે વસ્તુઓની ઉપર માલિકી હતી કોની હોય? જે તે રાજ્યની હોય, જે તે રાજાઓની હોય. અને આમાં આપણે તમે જોશો તો આ બધી કુદરતી વસ્તુ છે, આમાં આપણે કોઈ વેલ્યુ એડિશન કરતા નહોતા. વેલ્યુ એડિશન ન થાય એનો મતલબ એવો છે કે એ વસ્તુઓનો તમને સારો ભાવ મળે નહીં. એ સારો ભાવ ન મળે એનો મતલબ એવો કે તમને જે પૈસા મળવા જોઈએ એ મળે નહીં. એ પૈસા ન મળે એનો મતલબ એવો થાય કે તમારી પોતાની પાસે સરપ્લસ પૈસા આવશે નહીં અને ડેવલપમેન્ટ થશે નહીં. સીધો જ હિસાબ છે. અને આપણે બહારથી શું મગાવતા હતા? કોફી, સોનું, દવાઓ, મધ, મોતી, કાચું રેશમ, ઊન, ખજૂર, સૂકા ફળો, ડ્રાયફ્રૂટ્સ જેને કહેવાય,
બરાબર. તો કમ્પેરેટિવલી આપણું જે આયાતનું બોક્સ હતું એ કેવું હતું, વધતું જતું હતું. જે સોને કી ચીડિયા કહેવાતો હતો એ તમને અહીંયા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાડિક્શન એમાં જોવા મળશે. કાપડ ઉદ્યોગના મહત્વપૂર્ણ કેન્દ્રો ક્યાં ક્યાં હતા? તો કે ઢાકા, મુર્શિદાબાદ, પટના, સુરત, અમદાવાદ, ભરૂચ, ચંદેરી, બુરહાનપુર, જોનપુર, વારાણસી, લખનઉ, આગ્રા, મુલતાન, આ બધા શું હતા? તો કે કાપડ ઉદ્યોગના મહત્વપૂર્ણ સ્થળો હતા. દોસ્તો, આઈ વુડ એડવાઇઝ, હું તમને એવી સલાહ આપું છું કે આ દરેક વસ્તુઓને તમે આઈધર તો તમને પ્રિન્ટ કાઢી લ્યો, શેમાં? તો કે ગૂગલ ઉપર તમને મળી જશે. તમે એવું લખશો કે ભારતના અગત્યના કાપડ ઉદ્યોગના કેન્દ્રો, તેમાં બધી વસ્તુઓ આવી જશે. તો તમને યાદ રાખવી સહેલી રહેશે. આ તમે 100 વાર વાંચશો તોય તમને યાદ રહેશે નહીં, અને મેપ તમે 10 વાર વાંચશો તો પણ તમને યાદ રહી જશે. એના સિવાયના કાપડ ઉદ્યોગના મહત્વના કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો કે આ બે ભૂલથી શું થઈ ગયું છે? કોપી થઈ ગયું છે. એ એક જ વસ્તુ છે બંને. એના સિવાય જહાજ નિર્માણ ઉદ્યોગ કઈ કઈ જગ્યાએ? તો જ્યાં દરિયો હોય અહીંયા, તો કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને બંગાળમાં શું હતું ભાઈ? જહાજનું નિર્માણ વધારે હતું. શિક્ષણની સ્થિતિ શું? તો કે હિન્દુ અને મુસ્લિમ પ્રાથમિક શાળાઓને અનુક્રમે પાઠશાળા અને મસ્તબા કહેવામાં આવતું હતું. શિક્ષણ ફક્ત વાંચન, લેખન અને ગણિત સુધી મર્યાદિત હતું. બરાબર. આપણું શિક્ષણ, પહેલાનું શિક્ષણ કેવું હતું? જે એન્શિયન્ટ ભારતમાં તમને જોવા મળે કે એમાં તમને ભૂગોળ શીખવાડે, જ્યોતિષ શીખવાડે, બરાબર, વ્યાકરણ શીખવાડે, આ બધી વસ્તુ શીખવાડતું. હવે શિક્ષણ કથળી અને ઈ કક્ષાએ આવ્યું કે તમને લખતા, વાંચતા અને પ્રાથમિક ગણતરીઓ કરતા આવડે. એટલે મતલબ શું થાય? તમે ભાઈ એજ્યુકેટેડ છો, તમે સાક્ષર છો. બિહાર અને બંગાળમાં ચતુષ્પાઠી તરીકે ઓળખાતા ઉચ્ચ શિક્ષણના કેન્દ્રો હતા. બરાબર. ચતુષ્પાઠી શું હતું? એવો તમને સીધો સવાલ પૂછી લે. પ્રાથમિક શિક્ષણના કેન્દ્રો, મુસ્લિમ પ્રાથમિક શિક્ષણના કેન્દ્રો, ઉચ્ચ શિક્ષણના કેન્દ્રો, કે XYZ કે મંદિરનું નામ હતું, નાના મંદિરોનું નામ હતું. તો તમને ખબર હોવી જોઈએ કે ઉચ્ચ શિક્ષણના કેન્દ્રોને ચતુષ્પાઠી તરીકે ઓળખવામાં આવતું હતું. સંસ્કૃત શિક્ષણ માટે કાશી, તિરુત એટલે કે મિથિલા, નાદિયા અને ઉત્કલા હતા. મદ્રેસા ફારસી અને અરબી ભાષાના શિક્ષણની સંસ્થાઓ હતી. પટનાનું અઝીમાબાદ, હાલનું પટના એટલે ત્યારે અઝીમાબાદ તરીકે ઓળખાતું હતું, ફારસી શિક્ષણનું એક પ્રખ્યાત કેન્દ્ર હતું. દોસ્તો, આ સ્લાઇડ MCQ કાઢવા માટે ખૂબ IMP છે, એ તમને યાદ હોવું જોઈએ. આ બધું તમારે યાદ કરવાનું છે. બરાબર. 2-3 વાર વાંચશો. ખાસ કરીને આવા શબ્દો, પાઠશાળા છે, મસ્તબા છે. એના પછી સંસ્કૃત શિક્ષણ માટે કઈ કઈ જગ્યાઓ અગત્યની હતી, ચતુષ્પાઠી એટલે શું. આ વસ્તુઓ એવી છે કે તમે આ શબ્દને વાંચીને તમે એનો મતલબ કાઢી શકશો નહીં. એના માટે એ શબ્દની વ્યાખ્યા તમને ખબર હોવી જરૂરી છે. નેક્સ્ટ જોઈએ તો શું આવે છે એમાં? સામાજિક માળખું. અને એવું મેં તમને લખેલું છે કે તમે વિચારી શકો છો. અગેન તમારે તમારા મગજને થોડુંક શું કરવાનું છે? પ્રેશર આપવાનું છે કે સામાજિક માળખું કેવું હોય છે? કે જે દેશના લોકોનો આર્થિક વિકાસ શક્ય નથી, જે દેશના લોકોને ખાલી લખતા અને વાંચતા જ આવડે છે, જે દેશના લોકો ને ટેકનોલોજી અથવા ડેવલપમેન્ટલ એક્ટિવિટી વિશે દૂર દૂર સુધી ખ્યાલ નથી, તો એનો સમાજ પર્સપેક્ટિવ, બરાબર, અથવા એનો સમાજ કેવો હશે? તો કે સામાજિક જે માળખું હોય તો એમાં દૂષણો વધારે પડતા હોય, અંધશ્રદ્ધા, એના પછી અન્યાય. અન્યાય એટલે કેવો? ભાઈ નીચી જાતિના લોકો હારે ભેદભાવ ભરેલું વર્તન થાય. એના પછી સતી, બાળકીને દૂધ પીતી કરવી. પછી પડદા પ્રથા. એવી અનેક કુરીતિઓ તમને જોવા મળતી હતી. વિધવાના પુનર્વિવાહ ઉપર બેન, એટલે કે તમે વિધવા જે છે એ પુનર્વિવાહ કરી શકે નહીં. આવી અનેક 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 અંધશ્રદ્ધાઓ, કુરીતિઓ, કુરિવાજો અને બની શકે એટલી ખરાબ સામાજિક પરિસ્થિતિ વચ્ચે ભારતનો સમાજ જીવતો હતો. કેમ? તો કે તમારું સરાઉન્ડિંગ જ એવું છે. તમારું સરાઉન્ડિંગ જો સારું નહીં થાય, તમારું એડમિનિસ્ટ્રેશન જો સારું નહીં થાય, તમારું ડેવલપમેન્ટ જો સારું નહીં થાય, તો એઝ અ સમાજ, એઝ અ વ્યક્તિ અથવા એઝ એ વિસ્તાર તમે કદી ડેવલપ થઈ શકો નહીં. નેક્સ્ટ તમને એવો સવાલ થાય કે ભારતમાં બ્રિટિશ કાળ ક્યારે શરૂ થયો? બ્રિટિશ કાળ શરૂ થવાની એક્ઝેક્ટ સંભાવના શું? તો કોક મને કહેશે સર તમે તો ભણાવ્યું કે 1599માં જે બ્રિટિશરોને અહીંયા ધંધો કરવા માટેની પરમિશન મળી અને ત્યારથી બ્રિટિશરો અહીંયા ભારતમાં આવ્યા, ત્યારથી બ્રિટિશ કાળ શરૂ કહેવાય. પણ ના,
ત્યારે બ્રિટિશરોનો રોલ શું હતો? એઝ અ ધંધાર્થી તરીકેનો હતો. પણ બ્રિટિશરોએ ભારત દેશની રાજનૈતિક બાબતોમાં રસ લેવાનું ક્યારથી ચાલુ કર્યું? એને સાચો બ્રિટિશ કાળ કહેવામાં આવે છે. શરૂઆતના 100 થી 150 વર્ષ સોરી બ્રિટિશરો કેવી રીતે એક્ઝિસ્ટ કરતા હતા? એઝ અ વેપારી તરીકે. એણે ભારતના સ્થાનિક વહીવટમાં પોતાનો કોઈ રોલ બતાવેલો નહોતો. પરંતુ સમય જતા જતા એ લોકોને એવું થયું કે માત્ર ને માત્ર વેપાર નહીં, પરંતુ વેપારની સાથે સાથે જો અહીંના વિસ્તારો ઉપર જો આપણો કબજો થઈ જાય તો ટેક્સ આપ્યા વગર તમારે વેપાર કરવાનો, લોકોનું શોષણ કરી લેવાનું, અને તમને ખૂબ સસ્તા ભાવે તમને કાચો માલ મળી રહે, અને એ કાચો માલ તમે વિદેશ એટલે કે પોતાના દેશમાં મોકલાવો, યુરોપમાં મશીનમાં એનું પ્રોસેસિંગ થાય અને ત્યાં તમે શું કરી શકો? વેચી શકો. એનો મતલબ એવો થાય કે ખૂબ સસ્તો કાચો માલ એ ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવે અને પોતે દરેક પ્રકારનો નફો કમાય, અને એમાં ભારત દેશના લોકોને એને કાંઈ આપવાનું રહે નહીં. આ માનસિકતાના પરિણામે અંગ્રેજોએ ભારત ઉપર પોતાનો કબજો ચાલુ કર્યો. કેટલાક ઇતિહાસકારો એવું માને છે દોસ્તો કે 1740માં યુરોપમાં ઓસ્ટ્રિયન ઉત્તરાધિકારના યુદ્ધના પગલે ભારતમાં સર્વોપરિતા માટે એંગ્લો ફ્રેન્ચ સંઘર્ષ શરૂ થયો. એને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો સાચો કાળ કહેવામાં આવે છે. 1740 એટલે આપણે એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ જે જોયા દોસ્તો, એ આમાં તમને જોવા મળે છે. એટલે ત્યારે ઓસ્ટ્રિયન ઉત્તરાધિકારનું યુદ્ધ ચાલુ થયું અને એના પડઘમ, એના રિફ્લેક્શન્સ, બરાબર, એના પરિણામ સ્વરૂપે ભારતમાં પણ યુદ્ધો ખેલાવાના ચાલુ થયા. એને ઇતિહાસકારો દ્વારા અંગ્રેજોનો સાચો સમયગાળો માનવામાં આવે છે. કેટલાક લોકો 1757નું વર્ષ જ્યારે અંગ્રેજોએ પ્લાસીમાં બંગાળના નવાબને શું કર્યો હતો? હરાવી નાખ્યો હતો. એને બ્રિટિશરોનો સાચો સમયગાળો, શરૂઆતનો સમયગાળો ગણે છે. અને અમુક લોકો 1761 પાણીપતનું ત્રીજું યુદ્ધ, એટલે કે જેમાં અંગ્રેજો તો નહોતા પણ મરાઠાઓની જ્યારે હાર થઈ ગઈ, એવી ખબર પડી ગઈ કે હવે ભારત દેશની અંદર એવો કોઈ વંશ નથી જે અંગ્રેજોને શું કરી શકે? કમ્પીટ કરી શકે, એનો સામનો કરી શકે અથવા એની શક્તિને સીમિત કરી શકે. ત્યારે અંગ્રેજોને એવું થયું કે હવે આપણો કોઈ સાની નથી, આપણો કોઈ કોમ્પિટિટર નથી, અને એણે પોતાની પ્રવૃત્તિઓને બમણા વેગે કરવાનું ચાલુ કર્યું. એટલે અલગ અલગ ઇતિહાસકારોના 3 મંતવ્યો છે. એક છે 1740 જ્યારે ઓસ્ટ્રિયન ઉત્તરાધિકારના યુદ્ધો શરૂ થયા, એક છે 1757 જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું, અને એક છે 1761 જ્યારે શું થયું? પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું ત્યારે. આ ત્રણેય પરિસ્થિતિઓએ અંગ્રેજોને પોતાનું જે કદમ છે, પોતાનું બળ છે, એ ભારતમાં કેન્દ્રિત કરવા અને એને વિસ્તૃત કરવા માટે ખૂબ મદદ કરી, બરાબર. કારણ કે આમાં એકેયમાં અંગ્રેજો હતા નહીં. ખાસ કરીને બંગાળના યુદ્ધમાં અંગ્રેજો હતા ચોક્કસ, પણ બંગાળના નવાબને અંગ્રેજોએ હરાવી દેવા માટે ખૂબ સામ્રાજ્યની અને ખૂબ શક્તિની જરૂરિયાત હતી નહીં. કેમ? તો કે અંગ્રેજો ટેકનોલોજીકલી એડવાન્સ હતા, અને એને શું કર્યું હતું? બંગાળ રાજ્યના જે મેઇન લોકો હતા એને ફોડી નાખી અને પોતાના પક્ષમાં કરી લીધેલા હતા. એટલે કૂટનૈતિક રીતે એને યુદ્ધ જીતી લીધું હતું. તો બંગાળમાંથી જ આખો શું થયું? સૌથી પહેલા અંગ્રેજોએ જો જમીન ઉપર કબજો કર્યો હોય દોસ્તો, એ છે બંગાળ રાજ્ય, બરાબર. બ્રિટિશ વિજયની પહેલા બંગાળ રાજ્ય કેવું હતું? તો કે મુઘલ સામ્રાજ્યનો સૌથી ધનિક પ્રાંત. કેમ ભાઈ? તો કે અહીંયાથી તમને વસ્તુઓ જેટલી મળે, અહીંના જંગલોમાં તમને હાથી મળે, જે યુદ્ધમાં ખૂબ જ અગત્યના અને ખૂબ જ જરૂરી હતા. અહીંના જંગલોમાંથી અથવા અહીંની જમીનમાંથી તમને શું મળે ભાઈ? તો કે કાચું લોખંડ મળે. આ લોખંડ હથિયારો બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય. એટલે ખનિજ ધાતુઓની દ્રષ્ટિએથી પણ બિહાર અથવા આજનું મુઘલ સામ્રાજ્યનું જે બંગાળ રાજ્ય હતું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું. એના પછી તમને શું મળે? તો કે ગંગા રાજ્ય, ગંગા નદી અહીંથી દોસ્તો પસાર થાય એટલે અહીંની ખેતી પણ તમને શું થાય? મબલખ પ્રમાણમાં તમને મળે. એટલે તમે જે વાવો એ ખૂબ સારા, ખૂબ ક્વોલિટી વાળા અને ખૂબ મોટા પ્રમાણમાં ઉગે. એટલે મુઘલ સામ્રાજ્યનો સૌથી ધનિક પ્રાંત કયો હતો? તો કે ભાઈ બંગાળ હતો. જે સમયે મુઘલ સામ્રાજ્ય એના ચરમ ઉત્કર્ષ ઉપર હતું એ. અચ્છા, બંગાળમાંથી નિકાસ કોની થતી હતી? ખારો, ચોખા, ગળી, મરી, ખાંડ, રેશમ, સુતરાઉ કાપડ, હસ્તકલા વગેરે જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. એટલે અને આ સમૃદ્ધિ છે ને દોસ્તો, એ હજી તમને બંગાળમાં દેખાય. કઈ રીતે?
તો કે બંગાળ મુઘલ સામ્રાજ્યના સમયે સમૃદ્ધ હતું. ત્યારબાદ જ્યારે બ્રિટિશરોનો ખૂબ ફેલાવ થઈ ગયો, બરાબર, બ્રિટિશરોની સામે આપણે લડાઈ ઉપર ઉતરી ગયા, એ 1901 થી 1947 જ્યાં સુધી ભારત દેશને સ્વતંત્રતા મળી ત્યાં સુધી તમે ઘણા બધા એટલે પુષ્કળ પ્રમાણમાં લોકો કે જે સ્વતંત્રતા સેનાનીઓ છે, બરાબર, દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, બરાબર, આ બધા મોટા જે બંગાળી, બરાબર, એના સિવાય સેન, આ બધી સરનેમ તમને ક્યાં જોવા મળે છે? બંગાળના રાજ્યમાં જોવા મળે છે. એનો મતલબ એવો કે શરૂઆતથી જે ડેવલપ રાજ્ય હોય ને, એ રાજ્યના લોકો પોતાના સરાઉન્ડિંગના રાજ્યો કરતા શું હોય? આગળ હોય, કારણ કે એની પાસે એજ્યુકેશન હોય, એની પાસે સમજણ હોય, અને એની પાસે શું હોય કે ફ્યુચર એક્શન ઓફ પ્લાનિંગ હોય. કલકત્તાની વસ્તી 1706 માં કેટલી હતી? માત્ર ને માત્ર 15,000 હતી, જે વધીને 1 લાખ થઈ ગઈ. ક્યારે? 1750. માત્ર ને માત્ર 45 વર્ષમાં. અને ઢાકા અને મુર્શિદાબાદ જેવા અન્ય શહેરો પણ ખૂબ વસ્તીવાળા બન્યા. આ બંગાળ રાજ્યનું ડેવલપમેન્ટ દર્શાવે છે, બરાબર. શું બતાવે છે? બંગાળ રાજ્યનું ડેવલપમેન્ટ. ત્યારબાદ એનો જે શાસક છે કોણ છે? તો સૌથી પહેલા તમે કોને જોયો? તો કે મુર્શિદ કુલી ખાન. એના પછી કોણ આવે છે? તો કે અલીવર્દી ખાન. 1741 માં બિહારના નાયબ રાજ્યપાલ અલીવર્દી ખાને શું કર્યું? બંગાળ રાજ્યના નવાબ સરફરાઝ ખાન યુદ્ધમાં મારી નાખ્યો અને પોતે બંગાળ રાજ્ય ઉપર શું કરી લીધો? કબજો કરી લીધો, બરાબર, અને બંગાળના નવા સુબેદાર તરીકે તેનું સ્થાન પ્રમાણિત કર્યું. અચ્છા, 1756 માં તેનું અવસાન થયું અને તેમનો પુત્ર સિરાજ ઉદ દૌલા, આ ભાઈ જે છે એ ગાદીએ આવ્યા. સિરાજ ઉદ દૌલા તમે નામ સાંભળેલું હશે જો તમે ઇતિહાસ ક્યાંક ભણેલો હશે તો. અલીવર્દી ખાન 1741 માં કોને મારી નાખે છે ભાઈ? કે બંગાળના નવાબ જે સરફરાઝ ખાન છે એને યુદ્ધમાં હરાવી નાખે છે અને બંગાળના સુબેદાર તરીકે તેમનું જે સ્થાન છે એ લે છે. એનો પૌત્ર સિરાજ ઉદ દૌલા ખૂબ નાની ઉંમરનો હોય છે દોસ્તો. જ્યારે એ પોતે 1756 માં પોતાના દાદા ના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે ત્યારે સિરાજ ઉદ દૌલા ખૂબ નાનો હોય. અને નાનો જે છોકરો હોય એ પોતે એટલો મેચ્યોર ન હોય કે આપણા બંગાળ જેવા વિશાળ રાજ્યને પોતે સંભાળી શકે, બરાબર. પોતે થોડો કેવો હતો? ઉગ્ર માણસ હતો. સિરાજ ઉદ દૌલા સમક્ષ પડકારો શું હતા? જેમ નાનો છોકરો હોય, બરાબર, કે યુવાન માણસ હોય, જેની પાસે એવો એક્સપિરિયન્સ ન હોય, જેની પાસે એવું ટીચિંગ ન હોય કે હાઉ ટુ રન ધ ગવર્મેન્ટ, હાઉ ટુ રન ધ શાસન, એને ખબર ન હોય, તો ત્યારે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય. તેમના દરબારમાં એક પ્રભાવશાળી જૂથ હતું જેમાં જગત શેઠ, અમીચંદ, રાયવલ્લભ, રાયદુર્લભ અને અન્ય લોકોનો સમાવેશ થતો હતો. પોતાનું એક સામ્રાજ્ય હતું. સામ્રાજ્યમાં પોતે એક સભા હતી. સભામાં પણ કેવું હોય? ગ્રુપિંગ હોય. તમે દાખલા તરીકે કોઈ ક્લાસમાં જતા હોય અથવા કોઈ પોતાના વર્ગખંડમાં બેસતા હોય જ્યારે ભણતા હોય ત્યારે, તો ત્યારે શું થાય કે તમારું પોતાનું એક ગેંગ હોય. ગેંગ એટલે ગ્રુપ હોય 4-5 લોકોનું કે જે નાસ્તો ભેગા કરે, જે તોફાને ભેગા કરતા હોય, ઘરે જાય તો હોમવર્ક જોડે કરતા હોય અને એકબીજાની બધી વાતો એકબીજાને શેર કરતા હોય. અને કોઈ પણ ક્યાંય પણ ફરવા જવાનું હોય એટલે દરેક પ્રવૃત્તિમાં પોતે શું હોય? આ બધા ભેગા હોય. કોણ? તો કે જગત શેઠ, ઓમીચંદ, રાયવલ્લભ અને રાયદુર્લભ. તો ભાઈ આ કોણ હતા? તો કે યોદ્ધાઓ હતા? તો કે ના, આ બંગાળ રાજ્યના મોટામાં મોટા બેન્કર્સ હતા. આ 3-4 લોકો જે ભેગા થયા હતા એ પાસે ખૂબ જ શું હતું? ધન હતું. અને એ રાજાઓને પણ ધન જરૂરિયાત પડે આપતા હતા. કઈ રીતે ભાઈ? કે ઉછીનું અથવા વ્યાજે અથવા પોતાને એક નજરાણા તરીકે કોઈ પણ રીતે આપી શકે, કારણ કે એની પાસે પૈસા જેટલા હતા. અને એ લોકોનું પાછું ગ્રુપિંગ હતું. હવે દાખલા તરીકે અનિલ અંબાણી, મુકેશ અંબાણી, ટાટા, બિરલા, બરાબર, આ બધા ભેગા થઈ જાય 5-6 જણા અને પોતે ભેગા મળી અને નિર્ણયો લે. અને જો ભારત દેશનું વહીવટી તંત્ર એટલું સ્ટ્રોંગ ન હોય તો આ ધનિકો ભેગા થઈને ભારતની ઇકોનોમીને હલબલાવી શકે અથવા એને ડિસ્ટર્બ કરી શકે ધારે તો, અને એને કોઈ પણ દિશામાં વાળી શકે. પણ ભારતનું વહીવટી તંત્ર સ્ટ્રોંગ છે. જ્યારે જે તે સમયે બંગાળમાં સિરાજ ઉદ દૌલાની નીચે એનું વહીવટી તંત્ર, એનું સામ્રાજ્ય અથવા એની જે હાંક કહેવાય એ એટલી સ્ટ્રોંગ હતી નહીં. પરિણામે શું થયું? આ આંતરિક હરીફોમાં અને ગ્રુપિંગમાં અંગ્રેજી કંપનીની સતત વધતી જતી પ્રવૃત્તિથી સિરાજના પદ માટે ખતરો ઉભો થયો. હવે બંગાળમાં અંગ્રેજો વેપાર તો કરતા જ હતા, પણ વેપાર કરતા કરતા એને ખબર પડી કે સિરાજ ઉદ દૌલા એટલો પાવરફુલ શાસક છે નહીં, એટલે એને શું કર્યું?
ધીમે ધીમે આ લોકોએ સિરાજુદ્દૌલાને ઇગ્નોર કરવાનું ચાલુ કર્યું કે સમયે શું કરે ભાઈ, જકાત આપે નહીં પૂરેપૂરી, અથવા પોતાની જે ઓથોરાઇઝડ જમીન હોય એ જમીન સિવાય બીજી જમીન ઉપર પણ ધંધો કરે. આવા નાના નાના કૃત્યો ચાલુ કરવામાં આવ્યા. આનો સીધો મતલબ એવો થાય કે યુ આર ધ ડિસરિસ્પેક્ટિંગ ધ ઓથોરિટી ઓફ ધ કિંગ. એનો મતલબ એવો થાય કે તમે રાજાને અવગણો છો, રાજાને ગણતા નથી. અને જ્યારે આવી ભાવનાઓ ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું રાજાએ કે મારું પદ, મારી પ્રતિષ્ઠા અને મારું સિંહાસન ખતરામાં છે. સ્વભાવે આવેગજન્ય, આવેગિત જેને કહી શકાય, યુવાનો સામાન્ય રીતે હોય કે કોઈક કાંઈક બોલી દે તો ગુસ્સે થઈ જવાનું, બરાબર, અથવા તો કેવું આવેગિત નિર્ણય લઈ લેવાના, રિએક્ટ કરવાનું ફટાફટ, બરાબર. તો આવા સ્વભાવે જે સિરાજુદ્દૌલા સાહેબ હતા એને શું થયું, એને અનુભવી નહોતો અને સિરાજને અસુરક્ષિત લાગ્યું. આનાથી એને શું કર્યું ભાઈ કે વર્તવા માટે પ્રેરિત કરવામાં આવ્યો અને એ બિન ઉત્પાદક સાબિત થયો. કે એને શું કર્યું ભાઈ, કાન ભંભેરણી કરી હોય, કોઈ માણસ ઉગ્ર થઈ જાય તો એના મગજમાં જે વિચાર આવે, પેલો થોટ આવે, એને પ્રોસેસ કર્યા વગર એ ભાઈ શું કર્યું હોય તો કે રિએક્ટ કર્યું હોય. જેણે એને નો વર્તવા જેવી બાબત માટે શું કર્યું હોય, પ્રલોભિત કર્યું હોય અથવા તો ઉત્સાહિત કર્યું હોય. મારો કહેવાનો મતલબ એવો છે દોસ્તો કે રાજાએ જે રીતે વર્તવું જોઈએ એ રીતે સિરાજુદ્દૌલા સાહેબ વર્તી શક્યા નહીં. પોતાની સામે પરિસ્થિતિઓ તો આવે પણ એ પરિસ્થિતિઓ સામે તમારે કઈ રીતે બિહેવ કરવાનું છે, બરાબર, કઈ રીતે એની સામે તમારે રિસ્પોન્સ કરવાનો છે, એ વસ્તુઓ સિરાજુદ્દૌલાને વ્યવસ્થિત રીતે આવડી શકી નહીં. એને શું કર્યું, એક બ્લેક હોલ દુર્ઘટના થઈ ગઈ એના શાસનમાં. સિરાજુદ્દૌલાએ, અંગ્રેજોએ પોતાની જે શક્તિ હતી, પોતાનું સામ્રાજ્ય હતું, પોતાનું જે રાજાપણું હતું એને અવગણવાના કારણે ભાઈ ઉશ્કેરાણા અને સિરાજુદ્દૌલાએ 146 અંગ્રેજોને એક નાની એવી ઓરડીમાં શું કર્યા, પૂરી દીધા. એવી જગ્યાએ કે દાખલા તરીકે એની કેપેસિટી જ નો 146 લોકોને સમાવી શકવાની, નાની એવી ઓરડી કે જ્યાં લોકો ઊભા પણ ન રહી શકે એટલા ઠૂસી ઠૂસીને ભરી દીધા. અને એવું કહેવાય છે કે બધા અંગ્રેજો જે છે એ ગુંગળાય અને શું કર્યા, મૃત્યુ પામ્યા, બરાબર. તો એને ઇતિહાસકારો એને બ્લેક હોલ ટ્રેજેડી અથવા બ્લેક હોલ દુર્ઘટના તરીકે વર્તાવે છે અથવા વર્ણવે છે. 123 લોકો ગુંગળા મળતી મૃત્યુ પામ્યા. એટલે આ ખૂબ મોટી ઘટનાઓ કહેવાય. તમે 146 અંગ્રેજોને ઉઠાવો, એને કાળકોટરીમાં ભરી દો અને એટલા ઠૂસી ઠૂસીને ભરો કે 146 માંથી 123 લોકો ઓન ધ સ્પોટ સફોકેશનના કારણે મૃત્યુ પામે, બરાબર. એટલે અંગ્રેજોના ગાલ ઉપર આ ખૂબ મોટો તમાચો હતો. તો શું થયું ભાઈ, રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ બંગાળના દેશદ્રોહીઓ મીર જાફર, રાય દુર્લભ, જગત શેઠ, આ બધાય બંગાળના પ્રભાવશાળી બેંકર હતા. રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે આ બધાનો અપ્રોચ કર્યો કે મિત્રો જરીક આવો આપણે મીટિંગ કરીએ, અને મીટિંગ કરી અને નક્કી કરીએ કે સિરાજુદ્દૌલાનું શું કરવું ભાઈ, દવા કરવી. તો કે આ સોદા હેઠળ મીર જાફરને શું કરવાનો હતો, બંગાળનો નવાબ બનાવવાનો હતો. મીર જાફર શું હતો ભાઈ, તો કે બંગાળ રાજ્યના રાજા સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો. આ બધા ધંધા કોણે કર્યા તો કે રોબર્ટ ક્લાઇવે. રોબર્ટ ક્લાઇવે અગેન શું કર્યું કે યાના જે તાકાતવર બેન્કરો હતા એને શું કર્યું, પોતાની સાઈડમાં લઈ લીધા. અને જે સિરાજુદ્દૌલાનો સેનાપતિ હતો કોણ, મીર જાફર, એને પણ પોતાની સાઈડમાં લઈ અને શું કર્યું ભાઈ, રાજા સામે એક કોન્સ્પિરસી રહી હતી, બરાબર. મીર જાફરના પુત્ર મિરાનના આદેશથી સિરાજુદ્દૌલાને પકડી લેવામાં આવ્યો. આ શેની વાત હાલે છે તો કે પ્લાસીનું યુદ્ધ. 1757 બ્રિટિશરો અને સિરાજુદ્દૌલા, બંગાળનો રાજા, બે આમ સામને આવી જાય છે. અને જેવું સિરાજુદ્દૌલા જોવે છે કે ઓહો મારો સેનાપતિ મીર જાફરી સામેની પક્ષમાં છે, મારા લોકો કે જે ઇમ્પોર્ટન્ટ બેન્કર હતા એ બધા પણ શું છે, રોબર્ટ ક્લાઇવના પક્ષમાં છે, એટલે કે અંગ્રેજોના પક્ષમાં છે. મીર જાફરના પુત્રએ શું કર્યું, આદેશ આપ્યો અને એના કારણે સિરાજુદ્દૌલાને પકડવામાં આવ્યો અને એની હત્યા કરી દેવામાં આવી. કોની? સિરાજુદ્દૌલાની હત્યા કરી દેવામાં આવી. કોના દ્વારા તો કે અંગ્રેજો દ્વારા. અચ્છા, જેમ પેલા સંધિ થઈ હતી, પેલા નક્કી થયું હતું, એવી રીતે મીર જાફરને શું બનાવી દીધો તો કે બંગાળનો નવાબ બનાવી દીધો અને અંગ્રેજોને મોટી રકમ ઉપરાંત 24 પરગણાની જમીન આપી દીધી. 24 પરગણા ખૂબ મોટો વિસ્તાર થયો. મીર જાફર અંગ્રેજોની કૃપાથી રાજા બન્યો હતો. એટલે અંગ્રેજો કદાચ એવું કેમ કે ભાઈ તું એક જ ટાઈમ જમજે, બીજો ટાઈમ જમતો ને તોય ભાઈ હા પાડ,
નિર્માલ્ય લોકો અને બીજાની કૃપાથી જીવનારા લોકોની સૌથી ખરાબ વસ્તુ શું હોય ખબર? એ કોઈ દી પોતાની જાતને અસર્ટ ન કરી શકે. સત્ય ખોટું, બરાબર, વાસ્તવિકતા, એની વચ્ચેનો ભેદ ન હોય. એના નેતાઓ કે એના સાહેબ કે, બરાબર, એ પ્રમાણે જ એને કામ કરવાનું હોય. એટલે મીર જાફરભાઈ હતા શું હતા? તો કે કઠપૂતળી. આ કઠપૂતળી રાજા દ્વારા અંગ્રેજોને 24 પરગણાની જમીન આપી. ખૂબ અચ્છા, અંગ્રેજોની સ્માર્ટનેસ તમે જો, આ પ્લાસીના યુદ્ધ લડવા પાછળ જે ખર્ચો થયો હતો પોતાને અંગ્રેજોને, એ અંગ્રેજોએ મીર જાફર પાસેથી લીધો. અને મીર જાફરે ક્યાંથી આપ્યો એ રૂપિયો અથવા એ પૈસા ક્યાંથી આપ્યા? તો કે બંગાળની તિજોરીમાંથી આપ્યા. આટલા મૂર્ખ પ્રકારના આ મીર જાફરભાઈ હતા. પ્લાસીના યુદ્ધનું રાજકીય મહત્વ હતું કારણ કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો સ્થપાઈ ગયો અને એને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પ્રારંભિક બિંદુ તરીકે જોવામાં આવે છે. કયા યુદ્ધને? તો કે પ્લાસીના યુદ્ધને. કેમ ભાઈ પ્રારંભિક બિંદુ તરીકે જોવામાં આવે છે? આ યુદ્ધથી અંગ્રેજોએ લિટરલી જમીનની માલિકી લેવાનું ચાલુ કર્યું. ક્યારે? તો કે એને 24 પરગણાની જમીન જે છે એ કોના દ્વારા આપવામાં આવી હતી? મીર જાફર દ્વારા આપવામાં આવેલી હતી. આ 24 પરગણાની જમીન મીર જાફર દ્વારા આપવામાં આવેલી હતી એટલે એ અંગ્રેજોના માલિકી હક હેઠળ આવી ગઈ હતી. અને અહીંથી આ દિવસથી અથવા આ વર્ષથી એક અંગ્રેજોના શાસનકાળનો ટર્નિંગ પોઈન્ટ અને ભારતીય ઇતિહાસનો પણ ટર્નિંગ પોઈન્ટ આને જોવામાં આવે છે. અને આ યુદ્ધે બંગાળમાં અંગ્રેજોનું લશ્કરી સર્વોપરિતા સ્થાપિત કરી. કારણ કે બંગાળના જે રાજા હતા સિરાજુદ્દૌલા, એની પાસે ખૂબ વિશાળ સામ્રાજ્ય હતું અને એ સામ્રાજ્ય હોવાને કારણે એનું લશ્કર પણ કેવું હતું? મોટું હતું. જ્યારે અંગ્રેજો પાસે અમુક હજારોની સંખ્યામાં શું હતું ભાઈ? લશ્કર હતું. પણ એની પાસે શું હતી? લેટેસ્ટ વેપન હતા. તમે વિચાર કરો દોસ્તો કે તલવાર સામે જ્યારે બંદૂક લડાઈ કરતી હોય ત્યારે નંબર મેટર જ ન કરે. ઓલા લોકોને તલવારથી બાજવાનું, આ લોકોને બંદૂકથી લડવાનું. અચ્છા, એના પછી લેટેસ્ટ તોપ અંગ્રેજો પાસે હતી. તો આ બધી પરિસ્થિતિના પરિણામ સ્વરૂપે ઇતિહાસે એવું નોંધ્યું કે વર્તમાન સમયમાં લશ્કરી સર્વોપરિતા કોની પાસે છે? તો કે અંગ્રેજો પાસે છે. અંગ્રેજો ભારતીય ઉપમહાદ્વીપમાં, ભારતીય ખંડમાં અજેય છે. એનું કારણ કે અંગ્રેજો ટેકનોલોજીકલી ખૂબ એડવાન્સ છે, અંગ્રેજો પાસે લેટેસ્ટ વેપન છે અને અંગ્રેજો પાસે ડિસિપ્લિનરી આર્મી ફોર્સ છે. અચ્છા, એને તમે ફોડી શકતા નથી. અને ભારતમાંથી ધંધાના નામે, ઉદ્યોગના નામે, વેપારના નામે એ લોકો મોટા પ્રમાણમાં કેપિટલ ખેંચી અને પોતાના દેશમાં લઈ જાય છે અને જેનું ઉપયોગ એ ભારતીય લોકો સામે જ કરે છે. આ બધી વાતના પરિણામે ઇતિહાસે એવું નોંધ્યું કે અંગ્રેજો એ સર્વોપરી છે. ક્યારે? 1757માં, જ્યારે સિરાજુદ્દૌલાને એ લોકોએ હરાવી દીધો ત્યારે. નેક્સ્ટ 1760 મીર કાસિમ. મીર કાસિમ 1760માં આવે છે. કેમ આવે છે ભાઈ? તો જે મીર જાફર હતો ને, એને રાજા બની ગયો. પછી રાજા બન્યા પછી એને એવું થયું કે યાર મેં આ કાર્ય તો ખોટું કરી દીધું, કે આ લોકો તો બંગાળ રાજ્યને પાયમાલ કરીને મૂકી દેશે. કારણ કે એને ચહેરો મારો રાખ્યો છે કે ભાઈ બંગાળ રાજ્યનો રાજા કોણ? તો કે ભાઈ મીર જાફર. અને પાછળથી 24 પરગણાની જમીન, લાખો રૂપિયા અને એના સિવાયની કેટલી ધંધામાં લેવાતી છૂટછાટો અંગ્રેજોએ મારી પાસેથી લઈ લીધી. તો હવે શું કરવાનું? એટલે ઈ ભાઈએ થોડીક આડોડાઈ કરવાનું ચાલુ કર્યું, આનાકાની કરવાનું ચાલુ કર્યું. પણ મીર જાફરભાઈ હતા એ પોતે કોની કૃપાથી રાજા બન્યા હતા? તો કે અંગ્રેજોની કૃપાથી રાજા બન્યા હતા. એટલે જેવી આનાકાની કરવાનું ચાલુ કર્યું એટલે શું કર્યું ભાઈ? મીર જાફરને હટાવી દેવામાં આવ્યા 1760માં અને મીર કાસિમને શું કરવામાં આવ્યો? રાજા બનાવવામાં આવ્યો. મીર કાસિમે શું કર્યું? રાજધાની મુર્શિદાબાદથી બિહારના મુંગેરમાં ખસેડી દીધી. મુંગેર ખસેડી એટલે ઈ એવા પર્સપેક્ટિવથી એને ખસેડી કે અંગ્રેજોનું જે ઇન્ટરફિયરન્સ છે, બરાબર, એ મારા રાજ્યમાં ઘટી જાય. એટલે એને મુર્શિદાબાદથી રાજધાની શું કરી? મુંગેર કરી. અને જીપીએસસીમાં આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન દોસ્તો, અને રિપીટ પણ થાય છે. એટલે મોસ્ટ આઈએમપી લાઈન લખું છું. તમને એવું પૂછે કે મુર્શિદાબાદથી મુંગેર રાજધાની કોણે ખસેડી? તો કે ભાઈ મીર જાફર, સિરાજુદ્દૌલા, મીર કાસિમ કે રોબર્ટ ક્લાઇવ. તો તમને ખબર હોવી જોઈએ કે મીર કાસિમ દ્વારા જે બંગાળની રાજધાની હતી એ મુર્શિદાબાદથી મુંગેર ખસેડવામાં આવી.
કલકત્તામાં કંપનીથી સુરક્ષિત અંતર રાખવા માટે આ પગલું લેવામાં આવેલું હતું. કલકત્તામાં શું હતું ભાઈ, તો કે કંપનીનું પ્રેઝન્સ હતું, કંપનીના લોકો હતા, કંપની પોતે બિઝનેસ કરતી હતી, અને જો નજીકમાં રાજધાની હોય તો એનું ઇન્ટરફિયરન્સ વધારે આવે. આ ભાઈએ સ્માર્ટનેસ થી શું કરી, એ મુર્શિદાબાદથી રાજધાની ખસેડી અને મુંગેર લાવી દીધી. અને અંગ્રેજોને દક્ષિણમાં યુદ્ધ કરવા માટે એ સમયના 5 લાખ રૂપિયા શું કરવામાં આવ્યું હતું, આપવામાં આવ્યા હતા. એટલે અંગ્રેજો દ્વારા ભારતના રાજા પાસેથી પૈસા લઈ અને ભારતના બીજા રાજા સાથે યુદ્ધ કરવામાં અથવા એની અગેન્સ્ટ એને વાપરવામાં આવતા હતા. ભારત દેશનું પતન દોસ્તો આ રીતે થયેલું હતું. તેમના અન્ય મહત્વપૂર્ણ પગલામાં અમલદાર શાહીનું પુનર્ગઠન હતું. તો હજી એક એમસીક્યુ દોસ્તો એ નીકળી જાય કે અમલદાર શાહીનું પુનર્ગઠન તો એના જવાબમાં છે મીર કાસિમ. તો દોસ્તો અહીંયા સુધી આજના આ લેક્ચરમાં રાખીએ. ફરી વખત અહીંથી જ કન્ટિન્યુએશનમાં આપણે લેક્ચર ચાલુ કરીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.